હાય નમસ્કાર. લાસ્ટ વિડીયોની અંદર આપણે રાગ ભોપાલીના આવરો અવરો તથા પકડ શીખ્યા હતા, પ્લસ અને આલાપ સાથે કેવી રીતે કોઈ તે પણ શીખ્યા હતા. આજે આપણે રાગ ભોપાલીની સ્વર માલિકા શીખીશું. સ્વર માલિકા 3 તાલની અંદર ડિઝાઇન કરેલી છે. 3 તાલ એટલે કે 16 માત્રાનો 3 તાલ હોય છે. રાગ ભોપાલીના સ્થાયી અને અંતરા બંને 9મી માત્રાથી સ્ટાર્ટ થઈએ. તો આપણે આજે તાનપુરા સાથે રાગ ભોપાલીની સ્વર માલિકા ગઈએ. પદ સાધ પગ રે સા રે ગ સા રે ગ રે રે ગ ગ પ પ દ દ પ પ રે ગ રે રે સા રે રે ગ ગ પ પ દ દ પ પ રે ગ રે રે સા સા રે ગ ગ રે ગ પ પ ગ પ ગ પ દ દ પદ પદ સા સા પદ સા દ પ ગ રે સા રે ગ સા રે ગ ગ ગ ગ ગ પ પ સા દ સા 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 રે સા ગ ગ ગ ગ પ પ સા દ સા 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 રે સા દ દ દ સા રે રે સા રે ગ રે ગ રે સા ગ ગ ગ રે સા દ રે 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 સા દ પ સા 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 દ પ ગ દ દ દ પ ગ રે પ પ પ ગ રે સા ગ ગ ગ રે સા દ દ પ પ ગ રે સા પદ સા દ પ ગ રે સા રે ગ સા રે ગ. એકવાર પણ હાર્મોનિયમ સાથે પણ જોઈએ. આશા કરું છું મિત્રો તમને મારો પ્રયાસ ગમ્યો હશે. હવે રાગ ભોપાલીનું આપણે ગીત બાકી રહ્યું છે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર રાગ ભોપાલીનું ગીત પણ કરીશું. સો થેન્ક યુ સો મચ.